આગામી 48 કલાક ગુજરાત માટે ભારે. આવતીકાલે અમદાવાદ, બોટાદ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ. નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવધ. જોખમી હોર્ડિંગ્સ, બેનરો દૂર કરવા સૂચના. દક્ષિણ મધ્ય ગુજરાતની મહત્તમ શૈક્ષણિક સંસ્થાઓમાં શુક્રવારે રજા જાહેર. રાજ્યમાં તાકીદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સજ્જ. પ્રભાવિત જિલ્લા અધિકારીઓની રજા તાત્કાલિક અસરથી રદ. દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત. એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટીમો તૈનાત. નાગરિકોને બિનજરૂરી કામ વિના બહાર ન નીકળવા અનુરોધ. રાજ્યમાં સિઝનનો 55.36% વરસાદ. છેલ્લા 10 કલાકમાં કપરાડામાં 0.5 ઇંચ વરસાદ. પાણીની સારી આવકને પગલે નર્મદા ડેમ 70%થી વધુ ભરાયો. 13 ડેમોમાં 100% પાણીનો સંગ્રહ. વિરમગામના થુલેટા ડેમના બાંધકામને નુકસાન થયું હોવાના અહેવાલોને જિલ્લા કલેક્ટરે આપ્યો રદિયો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નવસારીના ગણદેવીમાં વિનાશક પૂર પરિસ્થિતિને કારણે થયેલ વ્યાપક નુકસાનનો મેળવ્યો તાગ. રાહત અને બચાવ કામગીરીની પણ કરી સમીક્ષા. અસરગ્રસ્ત મકાન, પાક અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે પારદર્શક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા આપ્યા આદેશ. વડોદરાની માંજલપુર બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં નોંધાયું 34%થી વધુ મતદાન. ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે ટક્કર. આ તરફ મધ્યપ્રદેશના દાતિયામાં 68%, તો પટનાની બાંકીપુરમાં 33%થી વધુ મતદાન. 3 ઓગસ્ટે જાહેર થશે પરિણામ. એન્ટી પેપર લીક મુદ્દે રાજ્યસભામાં ચર્ચા ચાલુ. વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર હોબાળો. સત્તા પક્ષે માફીની કરી માંગણી, તો લોકસભામાં વંદે માતરમને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપતું બિલ પસાર. ગિરનારની સીડી પર દેખાયા 3 એશિયાટિક સિંહ. વન વિભાગની ભારે જહેમત વચ્ચે સિંહો તેમના કુદરતી આવાસ સ્થાને જવા રવાના. યાત્રાળુઓને સાવચેતી રાખવા તંત્રની વિનંતી. મહેસાણાનું મઢી ગામ બન્યું આધુનિક ખેતીનું સફળ મોડલ. ગામના ખેડૂતો પ્લગ નર્સરી પદ્ધતિથી દર વર્ષે 70 કરોડથી વધુ ધરુનો ઉછેર કરી મેળવી રહ્યા છે કરોડોની કમાણી. મઢી ગામના મરચા, ટામેટા, પપૈયાના ધરુની રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી ભારે માંગ. ભારતીયો માટે આનંદના સમાચાર. ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 3 ભાલા ફેંક સ્પર્ધકોએ ફાઇનલમાં કર્યું ક્વોલિફાય. નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશવીર સિંહનો આવતીકાલે મેડલ માટે મુકાબલો. પેરા 100 મીટર રેસમાં દિલીપ ગાવિતે ગોલ્ડ મેડલ મેળવી વધાર્યું દેશનું ગૌરવ.